જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 187. હે માનવ, આપણે સોહમ શબ્દની ચોખવટ કરીએ. જો કે નિર્ણય નિરખેલ હોય તેને આ વાત જલ્દી ગળે ઉતરે, અને નિર્ણય નિરખેલ ન હોય તો ભ્રમણા ઓછી થાય. તો 9મો સોહમ અને 10મો સોહમ. તો 9મો સોહમ તે સગુણ પુરુષને કહેવાય છે, અને તે આપ સ્વરૂપી છે. તો 10મો સોહમ નિરાકાર છે. તો આપણો સવાલ સોહમ, તો તે છે તેવો હું છું. તો આ મનુષ્ય દેહ 9મા સોહમનું બીબું છે, અને તેની ભાત આપણો મનુષ્ય દેહ છે. તો 10મો સોહમ નિરાકાર છે. તો તે દેશનો આ આત્મા છે. આત્મા પણ નિરાકાર છે, કારણ કે આત્મા પરમાત્માનું પ્રતિબિંબ છે. એટલે પરમાત્મા છે તેવો જ મારો આત્મા છે. તો બરાબર. તો આ વસ્તુ સદગુરુ નજરે બતાવે છે, એટલે આપણને તુરંત જ સમજાઈ જાય છે. પણ બિલકુલ ભ્રમણા કાઢવી હોય તો જે નિર્ણય નિરખ્યો તેને પિંડ પરખવો પડે. જો જોયેલ વસ્તુ પિંડમાં પરખાય ત્યારે 84 છૂટે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે, બ્રહ્મ મળે તો ભ્રમ ભાંગે, અને ભ્રમ ભાંગે તો બ્રહ્મ મળે. તો બહાર બ્રહ્મને નિર્ણય નિરખી લીધા પણ તેમ ભ્રમણા જાય નહીં. જોકે નજરે નિરખીએ એટલે સદગુરુ જે સમજાવે છે, જે એકનો અનેક કેમ થયો તે સમજાઈ જાય છે, અને 52 તત્વનું જ્ઞાન પણ સમજાવે છે. પછી જે 53માં પરમાત્માને નજરે સદગુરુએ નિરખાવેલ હોય તેને પિંડ પણ પરખીએ તો જ ખ્યાલ આવે ને કે બધે જ તે જ છે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ તું કહે છે. એટલે તું રટવાનું નથી, પણ તે સદગુરુ શબ્દથી શબ્દની ઉત્પત્તિ તે શબ્દ આપે છે, અને તે શબ્દ અને સુરતાને ત્રિપુટીથી પાર જમા કરાવવાની હોય છે. ત્યારે અનાદિ બ્રહ્મ જોવા મળવાથી ભ્રમણા રહેતી નથી, અને 84 ટળે છે, અને કર્મ વગરની કાયા થઈ જાય છે. એટલે પાપ કે પુણ્ય ભોગવવા જન્મ લેવો પડતો નથી. પણ આખો આધાર જ્ઞાની સદગુરુ ઉપર છે, કારણ કે સોહમને પણ ભજવાનો નથી. ભજવાનું છે તે શબ્દમાંથી શબ્દ ભયા, તે શબ્દને સુરતામાં ભજવાનું છે. મનન કરો. રામ ભરોસે. તો અમારા સદગુરુ એમની વાણીમાં સમજાવે છે કે જે જીવ શરીરને જાણે એ શરીરથી ન્યારા રહીએ. કેમ કે શરીર દેહ એ ઓહમ શક્તિ માયાએ બનાવેલો છે, જે કાયમી નથી રહેવાનો. અને જે અચલ નિજ ચેતન એ નિરાધાર રહેલા છે. તો જે એ ચેતનને જાણે તે નિરાધારને પામે. મન નહીં દેહ અધ્યાસી. એટલે જો મન નહીં તો દેહની કોઈ અધ્યાસી જ નથી. પરંતુ મને જ આ દેહ ઉપર કબજો જમાવી દીધો છે, જેથી ગળામાં યમની ફાંસી પહેરી છે. જે નિજ આત્મા અવિનાશીને ભૂલ્યા તો જીવ 84 ભોગવે છે. એટલે મન જ નીચ રંક કે રાણા બનીને જીવને ઘુમાવે છે. એટલે જેવા તત્વ ઉપર મન બેસે એવા તત્વ ચાલે. એટલે મન જ કર્મ કરાવીને સ્વર્ગ અને નર્ક માણે છે. શકળના ઘટે ઘટમાં મન જ અભિમાની મૂઢ અજ્ઞાની છે. મન જ સર્વને આત્મ ચેતાવે અને દેહ મન ઇન્દ્રિય ઓળખાવે. આ માયાવી જગત દેખીને મન ભૂલ્યા કે આ શરીર પણ સ્થૂળનું સૂક્ષ્મ રૂપ છે. મન જ દોરડાને સાપ માનીને ડરતા, અને મન જ માને કે હું જ આત્મા છું. એટલે એ મન એમ જાણે છે કે મારા સિવાય બીજા કોઈ નથી. એમ અનહોતા કરતા, એટલે હોનિકો અનહોની કરતા એવા મન છે. ન વિચારવાનું વિચારી નાખે, ન કરવાનું કરી નાખે. પરંતુ આત્મા એ સત છે, અને મન એ મિથ્યા છે. એટલે મિથ્યા કદી સત ન હોય. તો સદગુરુ પ્રવીણરામ સમજાવે છે કે એવા નિર્વાણ ચેતન છે જેના કોઈ લાભ કે હાનિ નથી. એટલે જે કરે છે તે સોહમ ઘરનું મન, કર્મ ધર્મ જે કહો તે એ મન કરાવે છે. જય સદગુરુદેવ. શરીરને જાણે એ ન્યારા, અચલ નિજ ચેતન નિર્ધારા. શરીરને જાણે એ
ન્યારા મન નહીં દેહ અયોધ્યાસી ગળામાં પહેરી દેહની ફાંસી ભૂલિયાની જે આત્મા વિનાશી એનાથી ભોગવે ચોરાસી શરીરને જાણે એ ન્યારા મનોજ નીચ રંગ રાણા સ્વર્ગ અને નરક મન માયના સકળ ઘટ ઘટનાય અભિમાની મન જ મૂઢ જ્ઞાની શરીરને જાણે એ ન્યારા સકળને આત્મ ચેતાવે દેહ મન ઇન્દ્રિય ઓળખાવે જગત દેખી મન ભૂલા ખોટા વિધ શરીર સ્થૂળ શરીરને જાણે એ ન્યારા રજુમાં સર્પ જોઈ ડરતા આત્મા હું નહીં અનવોતા કરતા રાગ અને દેશને માયના જન્મ અને મરણ ને ત્યાગા શરીરને જાણે એ ન્યારા આત્મ સત મિથ્યા મન એ જ મિથિયા એ સત નહીં હોતા પ્રવીણ રામ ચેતન નિર્વાણ કોઈ લાભ નહીં આની મારા શરીરને જાણે એ ન્યારા રામ ભરોસે તો સદગુરુ એમની વાણીમાં સમજાવે છે કે આત્મા અખંડ અવિનાશી છે એક અને બેઉ કે એમાં અનેક નથી તે પોતે એક જ છે તો જેમણે આ એક જ પરમાત્મા છે એની ખોજ કરી હોય જે પ્રભુ દર્શનના પ્યાસી ગમે તેમ કરીને પણ દેહની પરવા કર્યા વિના ખોજ કરીને જગતના જીવને સત્ય પીરસે છે અને અમારા સદગુરુ કે જ છે કે ખુદ અનુભવ કરો સદગુરુ કે છે કે હું તો તમને 12 પંથ સટ દર્શન એટલે ઓહમની 12 રાશિ અને સટ એટલે સોહમ પુરુષ ત્રિલોકીની સારી સેન એટલે ત્યાંની સારી ખબર કહું એમ કે છે અને મહેરમ એટલે પરમાત્મા તો એથી અકથ એટલે કહી ન શકાય એટલા દૂર છે તો એ અવિનાશીને સદગુરુએ લખી લીધા એટલે ત્યાંની ખોજ કરી લીધી અને ત્યાં જ જવાનું પાકું પણ કરી લીધું સદગુરુએ પણ સમજાવે છે કે અંશે અંશે કેવી માયા ઊભી છે તે પણ બતાવીને સમજાવે છે તો જો હંમેશા એક નિજને જાણો તો સાચી જાણ થતા બીજામાં મન લીપાય નહીં એટલે માયામાં તો સદગુરુ કહે છે કે આ જે સત્ય છે તે કહું છું હે માનવ આપ માયાની અંદર બહુ જ ઉલટ્યા જેમાં સુખ દુઃખ વૈખુટ અને ચોરાસી ભોગવવાની જ રહે છે તો જે જેવું માયામાં પડ્યા એ જ મોટી ભૂલ છે આદિ અંત મધ્યમાં માયા નથી એટલે આત્મા પરમાત્મા એ બંને ઓતપ્રોત એક સારા છે તેમાં જરા પણ માયા નથી પરમાત્મા તો આપોઆપ છે જેમાં લેશ માત્ર માયા નથી એવા નિરાધાર પ્રકાશી તુર્ય એટલે સોહમ ત્રિલોકી દ્રષ્ટા તે વિધિ નિષેધ છે તેથી પર સૌના દ્રષ્ટા સાચી વિધિ છે જે નિર્વાણી નિત્ય ચેતન સુખવાસી છે અમારા સદગુરુ પ્રણામ તે નિર્વાણીની ખોજ કરીને સત્ય જ કહે છે જય સદગુરુદેવ આત્મ અખંડ વિનાશી એક અને બેવું અનેક નહીં તેમાં જેને ખોજી તે પ્યાસી આત્મ અખંડ વિનાશી 12 પંથ સટ દર્શન સુહાના સેન કૌયા સાચી મરમ્ય કથ દૂરથી દૂર
એ લખી લિયાય વિનાશી આત્મયખંડયો વિનાશી ત્યાયન સે યુભી કેવી માયા સર્વ બતાવે સાખી નિત્ય નિજ જાન લિપાય નહીં કોઈમાં જાણો આપણી ભાખી આત્મયખંડયો વિનાશી બહુયુલજી માયાની અંદર સુખ દુઃખ વૈકુટ ચોરાસી માયા ભૂલશે જૂઠના બાના આદિ અંત મધ્ય નાસી આત્મયખંડયો વિનાશી પરમાત્મ બેવું નહીં પોત પ્રીત એક રાશી આપોઆપ લેશ નહીં માયા નિરાધાર પ્રકાશી આત્મયખંડયો વિનાશી તુરીએ અતીત નહીં દ્રષ્ટા વિધિ નિષેધ નિર્સાવી પ્રવીણ રામ તે નિર્વાણી રે નિત્ય ચેતન સુખવાસી આત્મયખંડયો વિનાશી રામ ભરોસે. તો જેમ સદગુરુ ઉપરની વાણીમાં કહે છે કે પરમાત્માની ખોજ કરીને કહું છું, તો આ વાણીમાં પણ કહે છે કે તો એ પરમાત્મા કેવા છે. તો એ પરમાત્માને નિશ્ચયથી પુકારીને સદગુરુ સમજાવે છે કે તેના જન્મ અજન્મ નથી, એટલે આ પૃથ્વીલોક ઉપર કદી જન્મ ધરીને આવતા નથી, જેને માતા પિતા ભાઈ બંધુ કુટુંબ કે કોઈ નથી હોતા, એ સર્વ દેહના માનેલા છે. મારા આત્મા સાક્ષી નિર્વાણ છે. પરમાત્માના કોઈ દેહ નથી કે દેહ પરમાત્માના નથી, એ તો અનાત્મ તત્વોના છે, જે સોહમ પુરુષ કર્મ પ્રમાણે દેહ આપે છે અને ઓહમ શક્તિ તેના બીબાથી ભાત પાડીને દેહ ખોડિયા બનાવે છે, પણ ભીતર તો એક જ રહે છે, જેની પંચભૂત મહાધારાથી સર્વમાં સમાઈને સૌથી ન્યારા રહે છે. એવા નિર્વિકાર સદા એક સારા સૌની ભીતર રહેવા છતાં ન્યારા રહે છે અને જગત સકળમાં મિથ્યા પ્રસારા છે. પરમાત્મા કહે છે કે હું નિરાધાર અક્ષય અનાદિ છું અને માયા પંચભૂત જે કામ ક્રોધ મદ લોભ અને મોહ એ પાંચ તત્વો સર્વ એ આદિ ત્રિલોકી છે. સદગુરુ પ્રવીણરામ અચલ અવિનાશી જે બ્રહ્મ સ્વરૂપ સ્વયં પ્રકાશી છે. નિશ્ચય કર કહો પ્રગટ પુકાર હું છું એ જન્મ નથી અમારા નિશ્ચય કર કહો પ્રગટ પુકાર મારા માતા પિતા કોઈ નથી ભાઈ બંધુ કુટુંબ નથી હોતા એ સર્વ ધર્મ દેહના માયના મારા આત્મ સાક્ષી નિર્વાણ હે નિર્ભય હે નિશ્ચય કર કહું પ્રગટ પુકાર હું નથી દેહ નથી મારા એ તો એનાત્મ તત્વો નામ હું નિજ આત્મ ચેતન પ્યારા મિથ્યા શરીર મિલન વિકાર નિશ્ચય કર કહું પ્રગટ પુકાર હું જ પંચભૂત દેહ ધારા સર્વમાં રહું સૌથી ન્યારા
નિર્વિકાર સદા એક સારા મારામાં મિથ્યા સકળ પ્રસરેલા નિશ્ચય કર કહુ પ્રગટ પુકાર નિરાધાર હું અક્ષય નાદી માયા પંચભૂત સર્વયાદી પ્રવીણ રામ અચલ યો વિનાશી બ્રહ્મ સ્વરૂપ સ્વયં પ્રકાશી નિશ્ચય કર સહુ પ્રગટ પુકાર હું છું જન્મ નથી હોતા. રામ ભરોસે. સદગુરુની વાણીમાં જીવને સમજાવીને કહે છે કે બ્રહ્મજ્ઞાની સંત એ જ બ્રહ્મ છે, જે જ્ઞાન મુક્તિનો માર્ગ છે, જેમાં કોઈ ગ્રહણ કે ત્યાગ નથી, રાગ વૈરાગ નથી, જે ખંડન મંડન સર્વ જાણતા ત્યાંની ગમ અથાગ છે. એટલે જે આ પૃથ્વી પર જે જન્મે છે, મરે છે, તૂટે ફૂટે એ સર્વ જાણનારા સદગુરુ પ્રભુ છે. જેમાં રાગ નથી એવા વૈરાગી તે જ્ઞાની બળભાગી છે. તો એવા જ્ઞાની પામવા માટે ગમે તેમ કરીને પણ આપે આપમાં લખ્યો, જેમાં કોઈ ભાગ અભાગ નથી, ખંડ મંડ પર અખંડમાં એ એક જ છે. તો કોઈ હંસ કે કાગ નથી, સર્વ સમાન છે. જેમ આકાશ એક રંગી વાદળી જોઈએ તો તેમ જીવ અને શિવ પરમાત્મા એ જ આત્મા એટલે ઓતપ્રોત છે, કારણ કે પ્રતિબિંબ આત્મા છે. તો અમારા સદગુરુ પ્રવીણરામ અસંગ બ્રહ્મ, જે આપોઆપ અલાગ, એટલે ત્યાં કોઈના લાગ ન ચાલે. રામ ભરોસે. જય સદગુરુદેવ. બ્રહ્મજ્ઞાની સંત બ્રહ્મ રે જ્ઞાન મુક્તનો માર્ગ રે જે કોઈ ગ્રહી ન ત્યાગે રે નહીં કોઈ રાગ વિરાગ રે ખંડન મંડન પોર જાણતા રે ત્યાંની ગમાય થાગ રે બ્રહ્મજ્ઞાની સંત બ્રહ્મ રે વિરાગી વિરાગમાં રાગી બંધિયા રાગ રે રાગ વિરાગ્ય તે રહિત રે એ જ્ઞાની બોડો ભાગી રે બ્રહ્મજ્ઞાની સંત બ્રહ્મ રે આપે લખ્યો જ્યારે આપને રે નહીં કોઈ ભાગ ભાગ રે ખંડ મંડ પર ખંડ મારે નહીં કોઈ અંશ ન કાગ રે બ્રહ્મજ્ઞાની સંત બ્રહ્મ રે નભ નીલજી જોતા રે જીવ શિવ ના તાગ રે પ્રવીણ રામય સંગ બ્રહ્મ રે આપોઆપ્ય લાગ રે બ્રહ્મજ્ઞાની સંત બ્રહ્મ રે રામ ભરોસે.